હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવી 3 અલગ અલગ ફ્લેવરની ફેંકી બનાવીએ। સૌપ્રથમ ફેંકી બનાવવા માટે બાફીને મેશ કરેલા બટેકા લીધા છે। ત્યાર પછી આપણે થોડા તીખા હોય તેવા મરચાંને વાટીને તેની પેસ્ટ ઉમેરીશું। અહીં તમે આ તમારી તીખાશ મુજબ ઉમેરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 3 થી 4 ચમચી જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને તેને હાથ વડે બરાબર મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો મકાઈનો લોટ ઉમેરીશું। ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી તેના આ રીતના હાથ વડે વેલણિયા બનાવીને તૈયાર કરી લઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો આ મુજબ મેં મીડિયમ સાઇઝના વેલણિયા બનાવીને તૈયાર કરી લીધા છે। બટાકાના મિશ્રણમાંથી મેં આ પ્રમાણે મીડિયમ સાઇઝના વેલણિયા તૈયાર કરી લીધા છે। ત્યારબાદ આપણે તેને તેલમાં સેલો ફ્રાય કરીશું। તેના માટે એક તવીને ગરમ કરી તેમાં થોડું તેલ ઉમેરીશું અને આ પ્રમાણે વેલણિયા ઉમેરી તેને બધી બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લઈએ। વિડીયોમાં બતાવ્યા મુજબ આ પ્રમાણે બધી બાજુ થોડું થોડું તેલ ઉમેરી તેને બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લઈએ। તમે બચેલી રોટલી હોય તો તમે આ નાસ્તો તમારા બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આ પ્રમાણેની આપણી ટિક્કી એકદમ સેલો ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। તેનો કલર એકદમ સરસ બદામી રંગનો આવી ગયો છે। હવે હું તેને બહાર કાઢી લઈશ અને આ પ્રમાણે બધા જ વેલણિયાને શેકી લઈશ। ફેંકીની રોટલી બનાવવા માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે। તમે તેની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી તેમાં મોણ ઉમેરી થોડું તેલ નાખી આ પ્રમાણેનો મીડિયમ સોફ્ટ રોટલીનો લોટ બનાવીને તૈયાર કરી લઈશું। અને અહીં મેં તેમાંથી થોડીક મોટી સાઇઝની મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। રોટલીને તવીમાં ઉમેરી તેને બંને બાજુથી અધકચરી રહે તે રીતે શેકી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ પ્રમાણના સ્પોટ્સ ઉપર દેખાય ત્યારે તમારે રોટલીને કાઢી લેવી। જો તમે તેને વધારે પડતી શેકશો તો તમારી ફેંકી વણવામાં તમને થોડો પ્રોબ્લેમ થશે અને તે કડક થઈ જશે અને ખાવામાં પણ ટેસ્ટી નહીં લાગે। એ જ મુજબ અહીં બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। આ પ્રમાણે મેં અહીં એક અધકચરી શેકેલી રોટલી લઈ લીધી છે। ત્યારબાદ હવે આપણે તેના ઉપર લીલી ચટણી લગાવીશું। તમે જોઈ શકો છો આખી રોટલીમાં ખૂબ સારી રીતે આવી જાય તે મુજબ મેં અહીં ગ્રીન ચટણી લગાવી લીધી છે। લીલી ચટણી અને લસણની ચટણીનો રેસીપીનો વિડીયો તમને મારા ઉપરના વિડીયોમાં જોવા મળશે, તો તમે તે વિડીયો અચૂકથી જોજો। ત્યારબાદ મેં તેમાં 1 ચમચી જેટલી લસણની ચટણીને પણ ઉમેરી અને તેને આ રીતે બરાબર ફેલાવી દીધી છે। ત્યારબાદ બટાકાના લોટમાંથી જે ટિક્કી સેલો ફ્રાય કરી હતી તેને આપણે વચ્ચે આ રીતે ગોઠવી દઈશું અને તેના ઉપર સમારેલા કેપ્સિકમ, લાંબી સમારેલી કોબીજ, લાંબી સમારેલી ડુંગળી ઉમેરી અને તેની ઉપર આપણે થોડીક ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું અને થોડોક ટોમેટો કેચઅપ ઉમેરીશું। અહીં ખજૂર આંબલીની ચટણી ઉમેરવી ઓપ્શનલ છે, પરંતુ મને થોડો ખાટો મીઠો ટેસ્ટ પસંદ છે માટે મેં તે ઉમેરી છે। તેની જગ્યાએ તમારી પાસે એકલો ટોમેટો કેચઅપ હશે તો તે પણ ચાલશે। ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે આપણે તેનો રોલ બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ મુજબ લારી પર મળે તે રીતનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને શેકી લઈએ। તેના માટે મેં એક ગરમ તવી પર થોડું તેલ ઉમેરી અને તેને આ રીતે મૂકી દીધી છે અને તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ। તેના ઉપર અહીં મેં થોડું તેલ ઉમેર્યું છે, તેની જગ્યાએ તમે બટર કે ઘી પણ ઉમેરી શકો છો।
એક બાજુ આપણી ફેંકી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે, ત્યાર પછી આપણે ધીમે રહી તેને બીજી બાજુ પણ ફેરવી અને એકદમ ક્રિસ્પી કરી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણી ફેંકી શેકાઈને એકદમ રેડી થઈ ગઈ છે. તે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ છે. હવે અહીં આપણે ચીઝવાળી ફેંકી બનાવીશું. તેના માટે એક રોટલી ઉપર થોડીક લસણની ચટણી અને થોડીક લીલી ચટણી ઉમેરી અને તેને આ રીતે રોટલી પર ફેલાવી દઈશું. વચ્ચે સેલો ફ્રાય કરેલી બટાકાની ટિક્કી ઉમેરીશું અને તેના ઉપર લાંબી સમારેલી કોબીજ, લાંબા સમારેલા કેપ્સિકમ અને લાંબી સમારેલી ડુંગળી ઉમેરીશું. તેના ઉપર ઝીણા સમારેલા ધાણા ઉમેર્યા છે અને 1 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને ત્યાર પછી આપણે તેના ઉપર છીણીની મદદથી આ રીતે ચીઝને ખમણીને ઉમેરીશું. અહીં મેં એક ફેંકી માટે 1 ક્યુબ જેટલો ચીઝને ખમણીને ઉમેર્યું છે. ત્યાર પછી આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે તેનો રોલ વારીને તૈયાર કરી લઈશું. ચીઝ ફેંકીને આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં શેકી લઈશું. આ પ્રમાણે તવીમાં મૂકી તેમાં થોડું તેલ ઉમેરી તેને બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. અહીં આપણી ચીઝ ફેંકી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે વેફર ફેંકી બનાવી રહ્યા છીએ. તેના માટે એક રોટલી પર 1 ચમચી જેટલી લસણની ચટણી અને 1 ચમચી જેટલી લીલી ચટણી ઉમેરી તેને બરાબર આખી રોટલી પર ફેલાવી દઈએ. ત્યારબાદ તેની વચ્ચે આપણે બનાવેલી બટાકાની ટિક્કી ઉમેરીશું અને તેના ઉપર લાંબી સમારેલી કોબીજ, લાંબી સમારેલી ડુંગળી અને લાંબુ સમારેલું કેપ્સિકમ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. તેના ઉપર અડધી ચમચી જેટલો ચાટ મસાલો છાંટીશું. અહીં તમે ફેંકી મસાલો પણ છાંટી શકો છો. ત્યારબાદ આ રીતે વેફરને થોડીક ભાગી ભૂક્કો કરી અને તેમાં ઉમેરી દઈશું. અહીં વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે રોટલીનો રોલ વાળી અને તૈયાર કરી લઈશું અને આપણી વેફર ફેંકીને પણ તેલમાં સેલો ફ્રાય કરી લઈએ અને બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શેકી લઈએ. તમે જોઈ શકો છો અહીં હું થોડું તેલ ઉમેરી તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી રહી છું. અહીં આપણી ફેંકી બનીને તૈયાર છે. તેને મેં કેચઅપ સાથે સર્વ કરી છે. તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો. થેન્ક યુ.